થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને અધિકારીઓને પણ સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે। એટલું જ નહીં, આ સમગ્ર મામલે આવતીકાલે અધિકારીઓ નુકસાનીનો રિપોર્ટ સોંપી દેશે। અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। તો મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે અને આ જ મામલે કૃષિ મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। અધિકારીઓને નુકસાનીનો રિપોર્ટ સોંપવા માટે જે કહેવામાં આવ્યું હતું, તો આવતીકાલે અધિકારીઓ નુકસાનીનો રિપોર્ટ પણ સોંપી દેશે। અને ખેતીના પાકોને આ માવઠાથી જે કાંઈ નુકસાન થાય તે અંગે સર્વે કરવા માટેની સૂચના આપી દીધેલ અને 17 તારીખ સુધી માવઠાની આગાહી હતી। એટલે હવે પછી આવતીકાલે સોમવારે અમને આ આખી પરિસ્થિતિનો અહેવાલ મળશે। અહેવાલ મળ્યા બાદ અમે સમીક્ષા કરી અને જરૂરી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવાની કાર્યવાહી કરશું।